અરે માં સાસરે જતા જ મારી સાસુને નહન મને કહે અરે વહુજી તારે ભાઈ કેટલા છે તો માતુશ્રી અમે તેને શું જવાબ આપીશું? અરે સગુણા દીકરી, તમે તેમને સાચું ને સત્ય જણાવીજો મારી દીકરી કે તમારે વીર નથી મારા બાળ, તમારે વીર નથી. તમે એમને સાચું ને સત્ય જણાવી દેજો મારા બાળ. અને હા સગુણા, તમે તો જાણો જ છો, આ સૃષ્ટિના બધા જ લોકો જાણે છે કે દીકરી રૈયતની હોય કે પછી દીકરી રાજાની હોય, પણ દીકરીને અવશ્ય એક દિવસ માલપા એમના સાસરાની અંદર જવું પડે છે મારી દીકરી. માટે કહું છું કે આમ રડશો નહીં મારા બાળ. સગુણા, રડો નહીં મારી દીકરી, તમે રડો નહીં. સગુણા, તારી આ જનેતા તને શિખામણ આપે છે. જો મારી શિખામણ તમને સારી લાગે ને તો તમારા સાડલાના શેડે બાંધી અને પિંગલગઢ લઈ જજો. અને હા મારી દીકરી, મારી આ શિખામણ જો તમને મોરી લાગે ને સગુણા, તો એ પોકરણગઢના પાદરે તમારા માવતરે મુકતા જજો મારી દીકરી, તમારા માવતરે મુકતા જજો. સગુણા, તાના કરિયાવરની માલપા તારી આ વાંજણી જનેતા તને બધું જ આપ્યું છે. હીરા, મોતી, જવેરાત, સોનું, ચાંદી બધું જ આપ્યું છે મારી દીકરી. પણ હા, એ તો કહે છે ને કે કાચના ટુકડા તો કાલ હવારે વપરાઈ જાય. માટે તારું સાચું કર્યાવર તો તારી આ જનેતાએ આપેલા સંસ્કાર છે. કારણ કે સંસ્કારે તો આ ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી છે મારા બાળ. તમારી સાસરાની માલપા કઈ રીતના રહેવું છે તમારા સંસ્કાર તમને શીખવે છે સગુણા, તમારા સંસ્કાર તમને શીખવે છે. સાસરાની માલપા જાઓ ને તો તમારા સાસ સસુરને તમે માતા પિતા માનજો. અને હા સગુણા, જેઠ જોઈ જીણા બોલજો ને જેઠાણીને મોટી બેન સમાન માનજો મારી દીકરી. જેઠાણીને મોટી બેન સમાન માનજો. અને હા મારી દીકરી, ગમે એવો તારો પતિ હોય ને પતિ, તો પતિને પરમેશ્વર માનજો. કારણ કે પતિને પરમેશ્વર માનવું એ તો ભારતની આર્ય નારીનો ધર્મ છે મારી દીકરી. માટે કહું છું સગુણા કે તમારા પતિને તમે પરમેશ્વર માનજો મારી દીકરી, તમે પરમેશ્વર માનજો. સગુણા, જ્યારથી આ લીલુડા માંડવા હેઠળ તમે ચોરીને ચાર પરત પરવા બેઠા છો ને મારી દીકરી, ન્યારથી તારી આ વાંચણી જને તારા આમ મીઠ માંડીને જોવે છે ને સગુણા. તો તમારી આંખમાંથી શ્રાવણ ભાદરવાની જેમ ઝીણવર 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 આંસુડાની ધાર આંસુ ટપકી રહ્યા છે મારી દીકરી, આંસુ ટપકી રહ્યા છે. સગુણા, મને ખબર છે કે તને આજે કઈ વાતનું ઓછું આવ્યું છે. આ લીલુડા માંડવા હેઠળ સગુણા, આ લીલુડા માંડવા હેઠળ જેમ તું વીર વિના તડપે છે ને, એમ તારી આ વાંજણી જનેતા જેમ જળ વિના માછલી તડપે, એમ જુગો જુગો સગુણા, એમ તારી આ જનેતા જેમ જળ વિના માછલી તડપે, એમ જુગો જુગો સુધી તડપી રહે છે મારા બાળ, જુગો જુગ સુધી તડપી રહી છે. સગુણા,
મને ખબર છે કે આ લીલુડા માંડવે હેઠળ તારા ઝીણા ઝીણા જોતનની હામ રહી ગઈ છે, પણ હા મારી દીકરી, એ તારા ઝીણા ઝીણા જોતનની હામ પણ આ લીલુડા માંડવા હેઠળ તારા વીરા પડદાને પૂરી કરી રાખી હશે મારા બાળ. તારા વીરા પડદાને પૂરી કરી રાખી હશે. સગુણા, કાં તો વિધાતા વેરણ બની ગઈ, કાં તો વિધાતા આપણા બંનેના લેખ લખવા ભૂલી ગઈ. નહીતર આવા લીલુડા માંડવા હેઠળ માં દીકરીને આવા ટાણા જોવાના ના આવત. સગુણા, આવા ટાણા જોવાના ના આવત. સગુણા, એને સવારના સૂર્યનારાયણ તપતાની સાથે તમારા પિતા નગરની વાટે ગયા હતા. જ્યારે નગરની વાટે જઈ જ્યારે પાછા ફર્યા ત્યારે આવીને મને વાત કરી કે હે રાણી, આ નગરના લોકો, આ નગરજનો મને મેણા મારે છે કે અજમલ રાજા તો વાંજિયા કહેવાય, વાંજિયા. એમના સુકન લેવા સારા નહીં. જો આપણે એમના સુકન લઈએ તો રસ્તામાં આપણને અપસુકન થાય, કંઈક અનહોની ઘટે. માટે અજમલ રાજાના સુકન લેવા સારા નહીં. ત્યારે સગુણા, તારી આ વાંજણી જનેતાએ કાળિયા ઠાકરને ઠપકો દીધો કે હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ, તે મને દીકરો કાના દીધો મારા નાથ, તે મને દીકરો કાના દીધો. પણ હા સગુણા, હું તો અખિલ બ્રહ્માંડના નાથને એટલું જ કહું છું કે હે કાળિયા ઠાકર, હે દ્વારકાધીશ, જુગો જુગો સુધી મને મીનળબા બનાવજો, અને કદાચ મારા જીવનમાં તું દીકરો આપવાનું ભૂલી જજે મારા નાથ. પણ હા, આ સગુણા જેવી દીકરી આપવાનું ક્યારે ના ભૂલતો મારા નાથ. આ સગુણા જેવી દીકરી આપવાનું ક્યારે ના ભૂલતો, ક્યારે ના ભૂલતો. સગુણા, તમે તો મારા કાળજાનો કટકો છો, કટકો. મારા કુળનો દીવડો છો સગુણા, મારા કુળનો દીવડો છો. સગુણા બા, આ લોકો કહે છે ને કે દીકરી તો સાપનો વાડો કહેવાય, દીકરી તો માથાનો બોજ કહેવાય. પણ હા સગુણા, આમનું કેવું ખોટું છે. દીકરી સાપનો સાપનો વાળો નથી હોતી. દીકરી તો કાળજાનો કટકો હોય છે, કટકો. દીકરી તો આંગણામાં ખીલેલી તુલસીનો ક્યારો હોય છે. અને હા સગુણા, જ્યારે કોઈ આંગણામાં તુલસીનો ક્યારો ના હોય ને, ત્યારે આંગણું સૂનું લાગે છે. એમ જ મારી દીકરી, કોઈ આંગણામાં દીકરી લક્ષ્મી ના હોય ને, ત્યારે એ આંગણું પણ સૂનું લાગે છે મારા બાળ, એ આંગણું પણ સૂનું લાગે છે. સગુણા, આટલું બધું તમે રડશો નહીં મારા બાળ, આટલું રડશો નહીં. સગુણા, તારા કરિયાવરની માલપા તારી આ વાંજણી જનતાએ રામાયણની 2 પુસ્તકો મૂકીને રાખી છે. તારા સાસરીને માલપાએ કેવો માઠો દી આવશે સગુણા. તારા સાસ, તમારા નણંદ અને તમારા જેઠાણી તમને એવા મેણા મારશે ને, તમને એવા કવેણ બોલશે સગુણા કે હો સગુણા, તું તો નભાઈ છો, નભાઈ. ત્યારે સગુણા, તારી આ જનેતાએ આપેલા રામાયણના 2 પાના વાંચી તમારા મનને મનાવી લેજો મારા બાળ, તમારા મનને મનાવી લેજો. સગુણા, તમે તો એક રાજપૂતના સંતાન છો, અને રાજપૂતના સંતાન આમ રડતા રૂડા ના લાગે મારી દીકરી, આમ રડતા રૂડા ના લાગે. સગુણા, ગમે એવો કટણ હૈયાનો બાપ હોય ને, બાપ, તો એક દિવસની અંદર જ્યારે એની દીકરીની વિદાય થાય છે ને, ત્યારે કટણ હૈયાનો બાપ પણ રડવા લાગે છે મારા બાળ.
એનો બાપ પણ રડવા લાગે છે. એના બાપનું પણ કાળજું એક નરમ ફૂલની જેમ બની જાય છે મારી દીકરી. એક નરમ ફૂલની જેમ બની જાય છે. સગુણા, કદાચ આ પુગરણ ઘરની માલપા કોઈ ખાડો પડ્યો હોય ને તો એ ખાડો રેત નખાઈને બુરાઈ જોત મારા બાળ. પણ હા સગુણા, આ તો આપણા બંનેના કર્મ વચ્ચે ખાડા પડ્યા છે. એ ખાડા ક્યારે નહીં પુરાય મારી બાળ. એ ખાડા ક્યારે નહીં પુરાય સગુણા. એ ખાડા ક્યારે નહીં પુરાય. અને હા સગુણા, જતા જતા જો તમારા હૈયામાં, તમારા હૃદયમાં કોઈ વાત છુપાવીને રહી ગઈ હોય ને તો એ વાત તારી આ વાંછડી જનિતાને કરતી જજે મારી દીકરી. તારી આ વાંછડી જનિતાને કરતી જજે. સગુણા, તમારું સાસરિયું 360 ગૌ દૂર છે તો જોજો હો. સમયને તમારા હાથમાં રાખીને તમારા હૃદયની વાત જણાવજો મારા બાળ. તમારા હૃદયની વાત જણાવજો તો સગુણા, તમે કરો તમારા હૃદયની વાત મારા બાળ, કરો. આજે નથી રે જવાની માતાયું સાસરે. અરે સગુણા, બધી જ દીકરીને સાસરિયામાં જવું પડે છે મારી દીકરી, જવું પડે છે. સંભાળ રાખશે મારી દીકરી, મારું રામ તારી સંભાળ રાખશે. એવું કરશો ને સાઈઠ કવ મારું સાસરો. મારું રામ તારી સંભાળ રાખશે મારી દીકરી, મારું રામ તારી સંભાળ રાખશે. આવું ના બોલશો મારા ભાઈ, આવું ના બોલો.
સગુણા